ઉનાળાની સિઝન ચાલુ થઈ જાય એવામાં શાકભાજી ખૂબ જ ઓછા આવવા લાગે છે, તો એવું તો શું બનાવું કે પેટને પચવામાં પણ હળવું રહે અને એક પણ ટીપું તેલ વગર પણ બનાવી શકાય. તો આજે આપણે એક પણ ટીપું તેલ વગર, બટેટા બાફ્યા વગર બટેટાની એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરીશું, જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે અને ટેસ્ટમાં તો એટલી બેસ્ટ છે. તમે એક વખત બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન કરશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો બટેટા બાફવાની ઝંઝટ વગર એકદમ નવો બટેટાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં 4 નાની સાઈઝના બટેટા લીધા છે અને ત્યાર પછી આ રીતની જાળી આપણે ગેસ ઉપર રાખી દેવાની છે અને આ જે બટેટા છે એને પણ આ રીતે આપણે ગેસ ઉપર ગોઠવી દઈશું. આ જાળી ઉપર આપણે ગોઠવી દેવાના છે. જેવી રીતે આપણે રીંગણનો ઓળો બાફીએ ને બસ બિલકુલ એ રીતે આપણે બટેટાને ગેસ ઉપર શેકવાના છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. તો મિત્રો, આવો બટેટાનો સંભારો તમે એક પણ વખત ટ્રાય ન કર્યો હોય તો આવી રીતે એક વખત ચોક્કસથી બનાવી જોજો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. ઘરમાં જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે આ સંભારો પીરસશો તો એ પણ વખાણ કરતા નહીં થાકે અને તમને રેસીપી પૂછશે કે આ તમે કેવી રીતે બનાવ્યું છે. તો હવે જો બટેટા આવી રીતે નીચેની સાઈડ શેકાઈ જાય પછી આપણે એને ચીપિયાની મદદથી પલટાવી લઈશું. તો બટેટાને શેકાતા વાર નથી લાગતી, ફટાફટ એ શેકાઈ જાય છે. જો બટેટાને આપણે બિલકુલ બાફવાના નથી એ વાત તમે ખાસ ધ્યાન રાખજો. આ રીતે આપણે શેકીને સંભારો બનાવવાનો છે અને આની અંદર આપણે એક પણ ટીપું તેલ પણ નથી નાખવાનો. તો પણ તમે આ સંભારાને રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા આપણા એકદમ મસ્ત મજાના શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે આપણે આ બટેટાને નીચે ઉતારી લેશું, છાલબાલ ઉતારી લેશું અને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો એ પણ આપણે બનાવી લેશું. તો એના માટે આ જે જાળી છે એને આપણે નીચે ઉતારી લેશું અને ગેસ ઉપર આ રીતનો એક પેન રાખી દઈશું. તો પેનની અંદર અહીંયા આપણે થોડા આખા ધાણા લેવાના છે તો ઉમેરી દઈશું અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈશું. આખું જીરું લેવાનું છે અને અહીંયા મેં 6 થી 7 નંગ જેટલા આખા લાલ મરચાં લીધા છે, સૂકા ઉમેરી દઈશું અને થોડા અહીંયા મેં મરીના દાણા લીધા છે, ઉમેરી દઈશું. અને હવે જુઓ, ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને શેકી લેવાનું છે. બળી ન જાય ને એનો આપણે ખાસ ધ્યાન રાખીશું. તો જુઓ મિત્રો, એક સ્પેશિયલ મસાલો છે. તમે ઘરમાં રેગ્યુલર જે સંભારા બનાવતા હોય ને એની અંદર પણ તમે આ યુઝ કરી શકો છો. ખૂબ જ સરસ એવો લાગે છે અને હા, તમે આને વધારે પ્રમાણમાં બનાવી અને 6 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો હવે જુઓ, આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સનો નોર્મલ કલર થોડો ચેન્જ થઈ જાય અને સુગંધ આવવા લાગે એટલે સમજવું કે આ બધી વસ્તુઓ શેકાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આની અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે આપણી પેન છે એ ઓલરેડી ગરમ છે એટલે બધી વસ્તુ બળી ન જવી જોઈએ. અને એક પ્લેટની અંદર કાઢી લેશું. જો ઠંડુ થાય પછી આને આપણે મિક્સરમાં નાખી પીસી લેવાનું છે. તો અહીંયા આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઠંડા થઈ ગયા છે. ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સરનો જાર લેશું અને આને આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ભૂકો કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો આનો ભૂકો કરી લીધો છે મિક્સરમાં. તો આને પ્લેટની અંદર આપણે કાઢી લેશું. તો આ એક મસાલો બનીને તૈયાર થયો છે. તમે ગમે તે રેગ્યુલર સંભારા બનાવો ને એની અંદર આ મસાલો યુઝ કરી શકો છો. અને હવે આપણે એની અંદર સંચળ પાવડર નાખી દઈશું. તો માપ મુજબ આપણે નાખવાનો છે. મિક્સ કરી લેશું. અહીંયા તમારે આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકો છો, પણ મારી પાસે ચાટ મસાલો છે નહીં એટલા માટે હું થોડો પાણીપુરી મસાલો નાખી દઉં છું. હલાવી અને મિક્સ કરી લેશું. તો જોઈ શકો છો તમે એકદમ મસ્ત મજાનો ચાટ મસાલા જેવું જ આ મસાલો બનીને તૈયાર થયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ સરસ એવા ફોલી લીધા છે અને આ રીતે આપણે જ્યારે ફોલીએ ને ત્યારે એની છાલ છે ને એ બટેટા ઉપર લાગી જતી હોય છે. તો બટેટાને મેં એકદમ સરસ એવા ધોઈ પણ લીધા છે. તો તમે જોશો કે શેકાયા પછી બટેટા કેટલા સરસ બફાઈ ગયા છે, અંદરથી કૂક થઈ ગયા છે. જો હવે એને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં, મતલબ કે બટેટાની પૂરી કરીએ ને એ રીતે આપણે એને કટ કરવાના છે. જો 4 બટેટાને કટ કરી લેશું. અને ત્યાર પછી અહીંયા મેં એક ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની. તો એને પણ આ જ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું. બટેટાની સાથે જ આપણે એને કટ કરીશું. તો પ્રોપર ચકડા થઈને એ રીતે જ આપણે એને કટ કરીશું. જો તમે જોઈ શકો છો.
અને ત્યાર પછી અહીંયા મેં એક આ રીતે જો લાંબુ ટમેટું હોય ને એ રીતનું આપણે ટમેટું લેવાનું છે અને થોડું કડક હોવું જોઈએ એ રીતનું આપણે લેશું એટલે પ્રોપર આના ચકડા થશે. તો એને પણ આ જ રીતે આપણે ચકડા કરી લેશું એટલે જો ટમેટામાંથી પાણી પણ બહાર ના નીકળી જાય અને પ્રોપર એના ચકડા બનશે. તો મિત્રો તમે એક પણ વખત આ રીતે સલાડ ટ્રાય ન કર્યો હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને એકદમ યુનિક છે. તો અત્યારે હું 2 ટમેટાનો ઉપયોગ કરું છું. તમારે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે સલાડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા જે આપણે બનાવેલો મસાલો છે એ આપણે સલાડ ઉપર છાંટી દઈશું. તો અહીંયા તમને જેટલો ભાવે એ પ્રમાણે તમારે નાખવાનો રહેશે. એકદમ ચટપટો ટેસ્ટી એવો સલાડ બનીને તૈયાર થશે. અને સાથે જ અહીંયા આપણે થોડા ધાણા નાખી દઈશું. અને જો હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને પ્રોપર મિક્સ કરી લેશું. જો આ રીતે હલાવ્યા પછી તમને એવું લાગે કે હજી આપણે મસાલાની જરૂર છે તો થોડો નાખી દેવાનો. તો જુઓ મિત્રો, કોઈ પણ શાક સાથે ખાવાનો સ્વાદ બમણો કરી દે એવો એકદમ મસ્ત મજાનો બટેટાનો સલાડ બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમને આ રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. થેન્ક યુ.